દલિત પેન્થરને જે 50 વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે એક ક્રાંતિકારી ઇતિહાસને ઓળખવા માટેનો આપણે પ્રયત્ન કરીશું સાચા દિલથી, તો આજની ઉજવણી બહુ સાર્થક થશે. કહેવું મારે એ છે મિત્રો કે આજની દલિત પેન્થરની જે રેલી છે, હું શરૂઆતથી જ એમાં જોડાયો હતો અને રસ્તામાં જે ઠેર ઠેર એના સ્વાગત થયા, એની ચર્ચાઓ થઈ, નાના નાના ભૂલકાઓ સ્વાગત પણ જય ભીમ બોલતા રેલીનું જે સ્વાગત કરતા હતા, એ હું નથી માનતો કે કોઈ સત્તાધીશોનું પણ આટલી સદીમાં આટલું બધું સ્વાગત થયું હોય જેટલું દલિત પેન્થરનું અને દલિતોનું થયું છે. રાહુલભાઈ, હું બહુ સાચા દિલથી કહું છું કે આજની રેલીએ ભલભલા ભૂપતિઓની ઊંઘ ઉડાડી મૂકી છે અને ભવિષ્યનો ઇતિહાસ એને ઉજાગર કરીને રહેશે. ઘણા સામાજિક ક્રાંતિના અર્થમાં કહીએ કે રાજકીય ક્રાંતિમાં કહીએ તો આજની રેલીએ દલિતોને ઘણું શીખવાડ્યું છે. હા, એણે દલિતોને એ પણ શીખવાડ્યું છે કે જે લાકડાની તલવારથી જિંદગીભર લડ્યા છે તલવારની નામે, એમને પણ શીખવાડી દીધું છે કે ભાઈ તું હેઠો બેસ, પહેલાં તું જે તલવાર છે સાચી એ તલવાર પહેલાં તું જોતા શીખ. અમારે જેવા ઘણાને, અમે સિનિયર છીએ છતાંય આજની રેલી અમને શીખવાડી દીધું કે અમે એમ માનતા હતા કે અમે તો જાગતા છીએ, પણ જે જુવાળ જોયો ને ત્યારે રાહુલભાઈ અમને એમ લાગ્યું કે અમે તો હજુ ઊંઘતા છીએ અને આજે દલિત પેન્થરે અમારી ઊંઘ ખરા અર્થમાં ઉડાડી દીધી છે. તો આ અર્થમાં હું ખૂબ અભિવાદન આપું છું. રાહુલભાઈ કહ્યું કે આંદોલનો કેવી રીતે થાય એ માટે કંઈક બોલો, પણ તમે એકમાત્ર દલિત પેન્થરને ઓળખવાનો પ્રયત્ન કરશો ને તો અમે આંદોલનો ક્યાંથી શીખ્યા હતા. મારા આંદોલનના પ્રેરણામૂર્તિ ફક્ત 2 જણ હતા. હું મેડિકલમાં ક્લાસ 2 ઓફિસર તરીકે હતો, બહુ આરામની નોકરી હતી, આરામની જિંદગી હતી, સત્તા બત્તા બધું હતું, પણ દલિત પેન્થરના ગુજરાતના સ્થાપક રમેશભાઈ પરમાર અને જેઠાલાલ જાદવ એ બંને એ વખત મારી પાસે આવ્યા, મારી પીઠ સાંભળી, મને પ્રોત્સાહન આપ્યું કે ગુજરાત આ ઉત્કર્ષ મંડળના અનામત આંદોલનની લડતનું એનું સુકાન તમે સંભાળો. તો મારામાં જે મારું લોહી એકદમ ઠંડુ હતું, અમે ડૉક્ટર તરીકે બહુ ઠંડા લોહીના, તમારું લોહી અમે ઝડપથી પી જઈએ તો અમારું લોહી ગરમ ના થાય જલ્દી, પણ જિંદગીમાં પહેલીવાર રમેશભાઈએ અમારું લોહી ગરમ કર્યું અને મેદાનમાં અમને રમતા મૂકી દીધા. અમે કેવી રીતે તેજીલા તોખાર બન્યા એની પાછળ રમેશભાઈ પરમારનો એકમાત્ર ફાળો છે, એનો હું અત્યારે યાદ કરું છું અને એમને અંજલિ આપું છું. આંદોલનોની વાત હું પછી કરીશ, પણ દલિત પેન્થરના પાયામાં રાહુલભાઈ અને બીજા તમામ મિત્રોને હું એ કહેવા માંગીશ કે દલિત પેન્થરનો ઇતિહાસ એટલે એ માત્ર સામાજિકરણનો ઇતિહાસ નથી, સામાજિક ક્રાંતિનો ઇતિહાસ નથી. આ ઇતિહાસકારો લખે છે કે મુંબઈના જે દલિત કર્મીઓ અથવા તો દલિત પેન્થરના લીડરો જે ત્યાંની હીરાની હોટલમાં ભેગા થતા હતા, એક પાઉં બિસ્કિટ કે ચા લે, અને એમાંથી આ દલિત ક્રાંતિનો ત્યાં જન્મ થયો છે. જેવી પરમાર સાહેબ હોય કે આપણે રાજા ઢાલે હોય, તો આ બધા મિત્રો જે બોમ્બેના છે એનો જે પ્રવાહ ખોઈ આવ્યો. પણ આજે મારે વાત કરવી છે, દલિત પેન્થરે છેલ્લા 15 વર્ષમાં ગુજરાતમાં લડાકુ નેતા તરીકેની પોતાની એક આગવી છાપ કેમ ઊભી કરી છે. એક વખત મને સમાજના એક સામાજિક ક્રાંતિના મોભી કહેવાય, એણે સવાલ પૂછેલો કે આ એક સમાજની કમનસીબી છે કે સામાજિક સેતુ અને સાહિત્ય સેતુ એ બંને વચ્ચે એટલી એક ઊંડી ખીણ બની ગઈ છે ને કે બંને એકબીજાને મળી નથી શકતા. અને એટલે દલિત પેન્થરે પોતાનું પહેલું કામ એ કરવું પડશે કે ગુજરાતનું જે દલિત સાહિત્ય ક્ષીણ બનતું જાય છે ને, હા, એકદમ એને હું માયકાંગલો એવો શબ્દ નહીં વાપરું, પણ એ જે મુલાયમ બનતું જાય છે અને જે સરકારી સવલતોનું પડખા સેવતું આજે થઈ ગયું છે દલિત સાહિત્યની ઓળખ, એ ઓળખ તાત્કાલિક દૂર થાય એવા પ્રથમ પ્રયત્નો દલિત પેન્થર કરશે તો આપણા નીરવ પટેલને એક સાથી અંજલિ આપશે. બેનનું ચહેરો જોઉં છું, છેલ્લા 2 દિવસ પહેલાં નીરવના મૃત્યુ પહેલાં નીરવને અમે મળેલા, ત્યારે નીરવ અમને જોઈને આમ એકદમ ઘોડાની જેમ, કેન્સરના દર્દી હતા પણ ઘોડાની જેમ ઊભા થઈ ગયેલા અમને મળવા માટે. તો સાહિત્યમાં એક ક્રાંતિ આપ લાવો એવો મારો પહેલી આપને વિનંતી છે. કમનસીબી છે આ યુવાન પેઢીની કે એનું જો ખબર જ નથી કે અનામત આંદોલન કેવું થયું હતું. અને દલિત પેન્થરના નેતાઓ બહુ પ્રસિદ્ધિ ભૂખ્યા નથી, ક્યારે એમની વાતો કરતા નથી, એમને મોંમાં આંગળા નાખો ત્યારે એમની વાતો કરે.
શહાદત તો કંઈ આપણે મરી જ જઈએ તો એ શહાદત એવું ના લખાય. હા, જીવવું પડે છે સમાજ માટે. અને એની જે પહેલી ગોળી છૂટી ને અનામત આંદોલનની ગિરધરનગરમાં, એ ગોળી અમારે ચિરાગ રાજવંશના પગમાં વાગેલી છે. આ ઇતિહાસ કાગળો પર લખાતા નથી. દલિત પેન્થરના બધા ઇતિહાસ છે, આપણે સમજતા નથી અને આપણે લખતા નથી. અને કાગળિયા પર ઉઠતા તાત્કાલિક નેતાઓના, જેને હું કહું છું કે મિસગાઈડેડ મિસાઇલ્સ, હું શબ્દ વાપરું છું. હા, આપણા ઢગલાબંધને તો સાહેબ ઘણો તો આખે પાને પાના ભરાય, પણ એ મિસગાઈડેડ મિસાઇલ્સ છે, એના પર વિશ્વાસ ના મુકાય. ક્યારે ક્યાં ખાબકશે જ ખબર નહીં. ક્યારે નીતિન ગુર્જર પરે ખાબકી જાય, ક્યારે દલપત ચૌહાણ પરે ખાબકી જાય. આવા લીડરશિપ પછી એક સાચી લીડરશિપ ઊભી કરી છે તો દલિત પેન્થરના આ બે નેતા હોય. તમને કોઈને ખબર નથી. તમે સારંગપુર અત્યારે 14મી એપ્રિલે ઢોલ નગારા વગાડતા જાઓ છો, હા, જ્યારે રિસેપ્શનમાં જતા એમ જાઓ છો, પણ તમને ખબર નથી કે એ પ્રતિમા કેવી રીતે બની. એની આજુબાજુને જે ગાર્ડન છે, જે બગીચા છે, જે ઉપવન છે, પાણીની સગવડ છે, એ બધું કઈ રીતે બન્યું. એની પાછળ ચિરાગનો હાથ છે, એની પાછળ રાહુલનો હાથ છે, એની પાછળ અમારો જે કે ક્યાંક જેના હાથમાં છે એનો ઇતિહાસ લખો છો ટાંકા. યસ, આ ઇતિહાસને નહીં ઓળખો ને તો પછી ઇતિહાસ તમારી ઓલાદને નહીં ઓળખે, અને ઓલાદને નહીં ઓળખે તો ઓલાદ ભૂખે મરશે. તો એ દિવસે 6 ડિસેમ્બર હતી, મને ખ્યાલ છે. ચિરાગભાઈને અમે બધા ત્યાં ભેગા થયા હતા, તો ત્યાં તો છાણના પોદળા પડેલા. આજે જે અત્યારે જે રંગોરાના પોદળા, ત્યાં પેલા રાવલિયા કહેવાય, એણે પોતાના ગધેડા બાંધેલા. અને બાબા સાહેબની મૂર્તિનું જ કંઈ ઠેકાણું નહીં. તમે છેક સુધી ચકલા કબૂતર બધાની અગાર એમાં ભેગી થયેલી. અમારા મનમાં દુઃખ થયું કે આ શું, આ કોર્પોરેશન નહીં ઢગલાબંધ આટલા કામ કરે ને બાબા સાહેબની ઉપેક્ષા. અમે કહ્યું ચિરાગભાઈ ચલાવી લો યાર, ભાઈ આ તો બધું કાયમ ચાલતું હોય. ચિરાગનું લોહી ઉકળી ઉઠ્યું. ચિરાગ કે ના, આનો ફેંસલો આપણે આજે ને આજે જોઈએ. અમે કહ્યું ભાઈ હવે આજે પતી ગયો, આવતા વર્ષે આપણે જઈશું, આવતું વર્ષ આવશે. ના, અમારે તો અત્યારે જ. ચિરાગ રાજવંશ, નગીનભાઈ પરમાર અને બીજા 2-4 મિત્રો, મને નામ યાદ નથી, આપણા તથાગત બી હતા, જે કે અમારો બહુ તેજીલો તોખાર જે કરતો, હુંકાર કરે તો ભલભલા ભાગે. આ બધાની નોંધ લઈ પડે. અમે યાદ છે કે એ દિવસે અમે તાત્કાલિક એને એ સમયે ચિરાગ રાજવંશ અમને લઈ ગયા ક્યાં આગળ, કોર્પોરેશનની ઓફિસે. મેયર એ વખત હિંમતસિંહ પટેલ હતા, મેયર હાજર નહીં. અમારે તરત મુકાબલો જોઈતો હતો. એના બોડીગાર્ડે અમને રોક્યા, અમે એમને ધક્કા મારીને અંદર ઘૂસી ગયા. અને ત્યાં ગયા ને તો ઓફિસનું બારણું બંધ હતું. એનો સેક્રેટરી આવ્યો કે અમને કહો. અમે કહ્યું અમારે તો હિંમતસિંહ પટેલ મેયરની જરૂર છે. અને એ વખતે મેયર સાહેબ એમ જે લાઇબ્રેરીના કોઈ મિટિંગમાં હતા. પેલા અમે કોઈનું સાંભળ્યું નહીં. અને જે કે એને ચિરાગ રાજવંશે જે મુક્કાથી છે ને એ મેયરની કાચની એ બારણું ફટાફટ કરતું તોડી નાખ્યું. હા, સમજો, આ વાતો કરવી પણ અત્યારે અઘરી છે. ત્યારે આ બધું અનુકરણમાં હતું. અને એ વખત અમારે જે કે હાથમાં તો 5-7 ટાંકા આવેલા. ચિરાગનો હાથ લોહી લુહાણ. અમે તો થોડા એમનાથી ઉંમરમાં મોટા હતા તો અમને બી ચાનક ચડેલી. અમે બી ઘૂસી ગયા અંદર. અને અમે કહ્યું આ દલિત આંદોલનની, આંબેડકરી આંદોલનની આ એક ખાસિયત છે કે અમે કોઈ સવાલ જવાબ, કોઈ તર્ક નથી કરતા. સૌથી પહેલાં ચિરાગ રાજવંશને અમે ત્યાં મેયરની ખુરશી પર બેસાડ્યો, ખાલી ખુરશી પર સાહેબ. પ્રોટોકોલ ગયો ખાડામાં. દલિતો માટે આ દુનિયામાં કોઈ પ્રોટોકોલ નથી હોતો, સમજો. પેલો ગભરાઈ ગયો. એ વખત ડેપ્યુટી મેયર આપણા દલિત હતા. હિંમતસિંહે ત્યાંથી કહ્યું કે ભાઈ તમે પહેલાં પહોંચી જાઓ, લોકોને શાંત કરો. દાણી લીમડા પર હતા, તે નામ હું ભૂલી ગયો, પણ એ આવ્યા. હિંમતસિંહ તાબડતોબડ આવ્યા. તાબડતોબડ આવીને કે શું છે શું છે, અને કરીને એણે કહ્યું કે આ 4 કલાકમાં અત્યારે માણસ મોકલું છું, અને બાબા સાહેબની પ્રતિમાની આજુબાજુ જે રંગોરોગાન છે ને એ તાત્કાલિક થઈ જશે. તો આજે તમે જે એની મજા માણો છો ને એ માટે આવતી, હા, ત્યારે 14મી એપ્રિલે જાઓ ત્યારે માત્ર ઉપર ચડીને ફોટા પડાવવાનો મોહ ના રાખશો. કેમેરાની ચાંપો ખાલી ચપોચપ ના દવાશો. તમે ચિરાગને યાદ કરશો તો આખો ઇતિહાસ તમને આવશે. તો ચિરાગ રાજવંશ, રાહુલ, આ રાહુલને તો તમે આ જુવાન છોકરો એકદમ આ મુકતું ગુલાબ, બરાબર. કેટલું આ દલિતોની વાતો સાંભળું છું સાહેબ. મારા ઘેર તો કેટલા દલિતો બેસવા આવે, અમારા ડૉક્ટરો, ઓફિસરો, અને પછી ભાતમાંથી ફેંક્યા કરે. અમારો છોકરો તો ઓસ્ટ્રેલિયા છે ને હમણાં હું 6 મહિના ઓસ્ટ્રેલિયા જઈ આવ્યો, અને હું કેનેડા જઈ આવ્યો. અને પછી તરત સાહેબ બીજી 10 મિનિટ અમારા ઘરમાં ફટાકડા ફૂટે જ.
સમજો કે આ બધા ફરે છે ને તમે શું ધંધા કરો છો. તો દલિતોના આજના યુવાનો જ્યારે કુલી મનાલી કે કેનેડા ફરવા જાય ત્યારે આપણો રાહુલ અમદાવાદની એક ચાલીઓમાં જીવરાજ ભટ્ટની ચાલીને, હિરાલની ચાલીને, આની ચાલીને એ ચાલીઓમાં એણે આખી જિંદગી વિતાવી છે. એ બંને પતિ પત્નીનું અત્યારે સન્માનું છું. બહુ સરસ રીતે મિત્રો તમે જુઓ અનામત આંદોલનમાં તો એમની ભૂમિકા હતી જ રમેશભાઈની, પણ ઉના આંદોલન ઇતિહાસ નથી લખતો, પત્રકારો નથી લખતા કે એની ભૂમિકા કોની હતી. ગુજરાત બંધ અને ધિક્કાર રેલીનું આયોજન કરવાની જો કોઈ હિંમત કરતું હોય ને તો દલિત પેન્થર કરી શકે, બાકી કોઈના બાપની તાકાત નથી કે સરકાર સામે. અને આ એક પણ દૂધમલિયો જુવાન હતો એક હતો, આ તો 5 વર્ષ પહેલાં કે 4 વર્ષ પહેલાં તમે રાહુલને જુઓ પણ એ પડકાર ફેંક્યો સરકારને કે ગુજરાત બંધ થશે, તમારાથી થાય એ કરી લો, જેટલી પોલીસ ઉતારો એટલી ઉતારો, પણ ગુજરાત તમે બંધ કર્યા વગર નહીં રહીએ. અને રાહુલે એ દિવસ ગુજરાત બંધ કરાવ્યું. ધિક્કાર રેલી એટલા અર્થમાં કાઢી કે ગુજરાત ભારતના પણ વિશ્વના પત્રકારોએ, તમે ક્યારે હજુ બી ગૂગલ ખોલીને જોજો, તેમાં જે ધિક્કાર રેલી અને અમદાવાદ બંધનું છે ને એટલો ઇતિહાસ અનામત આંદોલનના કે ઉના આંદોલનના કોઈ પણ નેતાનો નથી લખાયો. પણ તમે પત્રકારો અને મીડિયા જોડે જો સાઠગાંઠ બાંધી લો તો તમે રાતોરાત છવાઈ જાઓ છો. આ દલિત ઇતિહાસની એક મોટી કરુણા છે. નીતિન ગુર્જરને કે તેજાબ રાજવંશને કે રાહુલને આ વસ્તુ આવડતી નથી, પણ દલિતોના દિલમાં એણે પોતાનું સ્થાન જમાવ્યું છે. બહુ લાંબી વાત નહીં કરું, પણ આ ઘણા ગુજરાતના કોઈ પણ આંદોલનો દલિત પેન્થરની હાજરી વગર શક્ય ના બને. એ બહુ પાકી વાત છે. આજે આપણે ખાલી અહીં જઈએ કેક કપાયો છે, આપણે બધા અહીંથી આરામથી પછી ઘેર જઈને સૂઈ જઈશું તો એનાથી દલિત પેન્થરને સાથેની કોઈ મોટી દગાબાજી આપણા તરફથી નથી. અહિંસાની વાત ના કરો, સૌજન્યની વાત ના કરો. ને દલિતો તમે વઢાઈ જશો, કપાઈ જશો એમ નથી કહેતો, પણ તમારા માથા વધાઈ રહી જશે. હિન્દુત્વની સામે જો લડત આપવી હોય ને તો સૌજન્યશીલ ભાષા ક્યારેય નહીં ચાલે. મનુવાદને પતાવો હોય તો તમારે લડાયક બનવું પડશે. અને આ બાબા સાહેબે કહ્યું છે, બાબા સાહેબે આ વસ્તુ કહી છે, હું નથી કહેતો. બાબા સાહેબના તમે બહિષ્કૃત ભારતના તંત્રી લેખો વાંચો ને તો બાબા સાહેબે કહ્યું છે ચોખ્ખું કે તમે મળદાલના બેટા ના બનો, કે જેલો ભરવા માટે તૈયાર થાવ. દલિતો મહાર સત્યાગ્રહનું આંદોલનમાં તમે જેલો ભરવા માટે તૈયાર થાવ. મારી મા બહેનો, તમે તમારા દીકરાઓને જેલમાં મોકલો. તમે જો જેલમાં નહીં મોકલો ને તો માનીશ તમારો દીકરો જેલમાં નહીં તો બાબા સાહેબે શબ્દો વાપર્યા છે કે તમારો દીકરો મહાર સત્યાગ્રહમાં જેલમાં નહીં હોય તો હું તમને નપુંસકની ઓલાદ ગણીશ. કે તમારા દલિત મિત્રો હવે તમે નક્કી કરો, તમારે નપુંસકની ઓલાદ બનવું છે, તમારે રમેશ પરમાના વારસદાર બનવું છે, તો એ ઘડી આજે નક્કી કરો એને આવી છે. બાબા સાહેબે એ પણ કહ્યું હતું એ વખતે, આજના બૌદ્ધિજીવીઓને સુખી જીવ માનતા દલિતો જ્યારે આ બધી વાતો કરે છે ને, અમારે ઘેર 4 ગાડીઓ છે ને અમારે ઘેર 5 ગાડીઓ છે ને અમે તો મહિને બંગલા બંધાવીએ છીએ, અમે તો ચાંદખેડામાં રહીએ છીએ, અમે ત્યાંની જીવરાજ ભટ્ટની ચાલીમાં કે ત્યાં રહેતા હતા અમે. બાબા સાહેબે એને કહેલું કે કૂતરાઓ છે ને, અરે કાગડાઓ, એમના તંત્રલેખમાં છે કે કાગડાઓ બી ગંદુ વિષ્ઠા ખાઈને 100 વર્ષ જીવે છે, પણ એ 100 વર્ષ જીવવાનો અર્થ શું? એના કરતાં મરદ થઈને મરવાનું પસંદ કરો. આ એક બાબા સાહેબની શીખ હતી. એ મારી જિંદગીમાં એ શીખ હું શીખ્યો છું. અને આમાં આંદોલન અમે કર્યા છે, અમારી પ્રશંસા ઘણી થાય છે. અમારા માથા ફૂટ્યા, અમે જેલમાં ગયા. અમારી એ વખત આનંદ યાજ્ઞિક જેવા કોઈ વકીલ બી નહીં, ગિરીશભાઈને યાદ કરવા પડે. ગિરીશભાઈ ડગલે ને પગલે અમારી ત્યાં આવી જાય. આનંદ યાજ્ઞિક સાહેબ પણ એમના જે આર્ટિકલો તમે એ વખતના વાંચો, બહુ વિષાદ ભર્યા હોય, બહુ એનું એટલું નોલેજ હોય દલિતો માટેનું. અમે સાહેબે વિધાનસભાની જે વાતો કરીએ બધું અમે રમેશભાઈમાંથી બહુ શીખ્યા. અમે વખત વિધાનસભામાં આપણે બહેનોને મોકલતા હતા. કોલેજની દીકરીઓને અમે એકવાર મોકલી લઈએ, દિવસમાં 4 વાર અમે વિધાનસભા બંધ કરાવેલી. અને એ લોકો વિચારમાં પડી ગયા. તમે મને માફ કરજો, પણ આગલી રાત્રે મેં બહેનોને તાલીમ આપેલી કે વિધાનસભાની અંદર પોલીસ તમારો ચોટલો પકડવા આવે, મહિલા પોલીસ, એ પહેલાં તમારે પોલીસોનો ચોટલો પકડીને કેવી રીતે પછાડવી અને લાંબો સમય વિધાનસભામાં રહેવું. આ અમે એમને BScની ઓફિસમાં મેં તાલીમ આપેલી અને છક થઈ ગઈ હતી સરકાર. તો અનામત આંદોલનમાં અમે જેલમાં ગયા છીએ.
આ બધું રમેશ પરમારનો પ્રતાપ. એ વખત આ પકડી જાય, આપણા રમેશભાઈને ખબર ના હોય અને જેલમાં લઈ જાય, ક્યારે છૂટશે કોઈને ખબર ના હોય. 1960માં વિધાનસભા સામે જે બધા આંદોલનો થયા, 41 જણની ધરપકડો થઈ. સોમચંદ મકવાણાના પત્ની, જુવાન પત્ની અને નાનું 6 મહિનાનું બાળક, હા, એની ધરપકડો થાય. વ્યારામાં મારી સાથે મારી 6 મહિનાની દીકરીની ધરપકડ થયેલી. અમે મુખ્યમંત્રીને એલાન આપેલું. મુખ્યમંત્રી એટલું કહેલું કે શેરીના કૂતરા તો શેરીમાં ભસે. મેં કહ્યું હવે અમે તમારા વ્યારામાં આવીને ભસીશું, અમે તારા વ્યારામાં આવીને ભસીશું. અને 15 દિવસોમાં વ્યારામાં ગયા સાહેબ. અમારી સાથે એક IAS કલેક્ટર અને એક ધારાસભ્ય જગદીશ ડામોર, એ બંને મજૂરનો વેશ પહેરીને આવેલા. ત્યાં વખત શેરડી કપાય ને એના મજૂર બનીને બંને જણ આવેલા અને ખટારામાં ઘૂસેલા. ત્યાં 100 જણે અમે ધરપકડ પરેલી. એમાં અમારી 6 મહિનાની દીકરી પણ હતી. અશોકભાઈને ખબર છે, એમના વિસ્તારમાં બહુ ફરતા હતા અશોકભાઈ. હું ઘણીવાર 15 દિવસ મહિના સુધી હોઉં. હું ઘેર આવું ને ત્યારે એકદમ હકીકત છે, મારી પ્રશંસા નથી કરતો, પણ હકીકત હોય કે હું મહિને કે 15 દિવસે ઘેર આવું ને તે મારી નાની દીકરી વર્ષ કે 2 વર્ષની થયેલી. એની મમ્મીને પૂછે કે મમ્મી કોઈ આવ્યું છે મળવા માટે, મમ્મી કોઈ મળવા આવ્યું છે. દીકરી બાપ જ્યારે આ એકબીજાના મોંથી ના ત્યારે આંબેડકરી આંદોલનની આ મિત્રો ઘણી મજા છે. બહુ લાંબી વાતો નહીં કરું, પણ એક જ પંક્તિમાં હું જવાબ આપીશ. અરે એને અભિનંદું છું. એક સરસ પંક્તિ છે રમેશ પારેખની. એણે કહ્યું છે કે હું હાર તો હમણાં સ્વીકારી લઉં, પણ મારી માએ 1.25 શેર સૂંઠ ખાધી છે એનું શું? તો મિત્રો દલિત પેન્થરને આપણે એટલી જ આપીએ, હા, બહુ આપણા તરફ સદભાવના, કે હું મારી હાર તો હમણાં સ્વીકારી લઉં, પણ મારા દલિત પેન્થરે 1.25 શેર સૂંઠ ખાધી છે એનું શું? તો ખૂબ ખૂબ આભાર.